અંકલેશ્વર તાલુકાના આવાદર ગામે એક ડેરી ફાર્મ પર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક વાછરડીનું મોત થયું હતું, જ્યારે અન્ય 2 વાછરડી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. આ ઘટનાની ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ઘટના રાત્રિના સમયે બની હતી, જ્યારે દીપડો ફાર્મમાં ઘૂસી આવ્યો હતો અને ત્યાં બાંધેલી 3 વાછરડાઓ પર હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત પશુઓને તાત્કાલિક સારવાર ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો એકઠા થયા હતા અને તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. ગામ લોકોએ દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાની માંગ કરી છે. સ્થાનિક ચુનીલાલ વસાવાએ જણાવ્યું હતું કે ગામના ક્રાંતિભાઈ પટેલના ડેરી ફાર્મમાં દીપડાએ હુમલો કર્યો છે. 2 વાછરડીને ઈજા પહોંચાડી છે, જ્યારે એકનો શિકાર કર્યો છે. વન વિભાગે જાણ કરી કે પાંજરા મૂકવામાં આવે તેવી રજૂઆત કરી છે. અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી આસપાસના વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળી રહી છે. વન વિભાગની ટીમે આ મામલે તપાસ હાથ ધરી છે અને ગ્રામજનોને સતર્ક રહેવા સૂચના આપી છે. આ અંગે વન વિભાગના ભાવેશ મોભે જણાવ્યું હતું કે આ અંગે ફરિયાદ મળતા જ સ્થળ તપાસ કરવામાં આવી છે, જ્યાં એક વાછરડીનો વન્યજીવે શિકાર કર્યો છે, અન્યને ઘાયલ કર્યા છે. હાલ વન વિભાગ અધિકારી ડીવી ડામોરે અને ભરૂચ વન વિભાગ અધિકારીના માર્ગદર્શન હેઠળ પાંજરા મુકાવવાની તજવીજ ચાલી રહી છે. મારું નામ ચુનીલાલભાઈ વસાવા છે. ગઈકાલે રાત્રે આવાદર ગામમાં કાંતિભાઈ લાલુભાઈ પટેલના તબેલે રાત્રે દીપડો આવ્યો છે 2 થી 3 વાગ્યાના ગાળામાં. તેમાં 3 વાછરડી હતી, એમાંથી એકનું મોત નીપજ્યું છે અને 2 ઇજાગ્રસ્ત છે. તેમાંથી ડૉક્ટરને બોલાવ્યા છે ને 2 વાછરડીઓને સારવાર કરાવી છે. ગ્રામજનોમાંથી એમ કહેવામાં આવે છે કે ફોરેસ્ટ વિભાગમાં જાણ કરી પિંજરું મૂકીને દીપડાને તાત્કાલિક પકડવામાં આવે એવી અમારી માંગ છે. નમસ્કાર, હું બી ઉમોગ, સામાજિક વનીકરણ રેન્જ અંકલેશ્વર. આજરોજ સંકેતભાઈ પટેલ આવાદર ગામના દ્વારા ટેલિફોનિક અમને જાણ થતાં તેમના ખેતરે આવેલ તબેલા પાસે તપાસ કરતાં વન્ય પ્રાણી દીપડા દ્વારા ગત મધ્યરાત્રિથી વહેલી સવારના સમયગાળા દરમિયાન તેમની એક વાછરડી અને મારણ કરેલ છે અને અન્ય એક વાછરડીને ઇજાગ્રસ્ત કરેલ છે એવું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. હવે આગળની ધોરણસરની કાર્યવાહી મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચ તથા ડીવી ડામોર આરએફ અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ પિંજરા મૂકવા સહિતની તજવીજ હાથ ધરવામાં આવેલ છે અને વહેલી તકે જે વન્ય પ્રાણી દીપડો જે છે માઝ પક્ષી, તો તેમને સુરક્ષિત અને સલામત રીતે રેસ્ક્યુ કરી અને અન્ય સ્થળે નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચના સૂચના અનુસાર મુક્ત કરવાની આગળની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.